આપણે બધા નાનપણથી જ એક વાત સાંભળતા આવ્યા છીએ ખરું ને કે પૃથ્વી ગોળ છે. પણ શું જો હું કહું કે આ વાત 100% સાચી નથી? આજે આપણે પૃથ્વીના અસલી આકાર પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. એક એવું સત્ય જે કદાચ આપણી સામાન્ય સમજને પણ પડકારી શકે છે. તો સૌથી પહેલો અને મુખ્ય સવાલ, શું પૃથ્વી એકદમ પરફેક્ટ દડા જેવી ગોળ છે? અને એનો સીધો સટ જવાબ છે ના. અને આ ના પાછળનું જે કારણ છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ચાલો જોઈએ છે કે હકીકત શું છે. યાદ છે સ્કૂલમાં આપણને શીખવતા કે પૃથ્વી દડા જેવી નહીં પણ નારંગી જેવી છે, એટલે કે ઉપર અને નીચેથી થોડી દબાયેલી અને વચ્ચેથી થોડી ફૂલેલી. આ ખાલી સમજાવવા માટેની એક ઉપમા નહોતી, પણ એ એક બહુ જ મોટી વૈજ્ઞાનિક હકીકત તરફ ઇશારો કરે છે. અને જુઓ, આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. પૃથ્વીનો વિષુવવૃત્તીય વ્યાસ એટલે કે એના મધ્યભાગની જે પહોળાઈ છે એ છે 12,756 કિલોમીટર, જ્યારે એનો ધ્રુવીય વ્યાસ એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધીનું અંતર એ છે 12,714 કિલોમીટર. આનો સીધો મતલબ એ થયો કે પૃથ્વી વચ્ચેના ભાગમાં લગભગ 42 કિલોમીટર જેટલી વધારે પહોળી છે. પૃથ્વીના આ અજીબોગરીબ અને ખાસ આકારનું એક વૈજ્ઞાનિક નામ પણ છે, અને એ છે જીઓઇડ. આ શબ્દનો અર્થ જ થાય છે પૃથ્વી જેવો આકાર, કારણ કે આવો આકાર બ્રહ્માંડમાં ફક્ત આપણી પૃથ્વીનો જ છે. એને ઓબ્લેટ સ્ફેરોઇડ પણ કહેવાય છે. સારું, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પૃથ્વી વચ્ચેથી ફૂલેલી અને ધ્રુવો પર ચીપટી છે. પણ સવાલ એ છે કે આવું છે કેમ? એવી કઈ કુદરતી તાકાતો છે જે આપણા ગ્રહને આવો ખાસ જીઓઇડ શેપ આપે છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. આ બધી માયાજાળ પાછળનું સૌથી મોટું કારણ છે પૃથ્વીનું પોતાની ધરી પર ફરવું, એટલે કે એનું રોટેશન. પૃથ્વી સતત પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરી રહી છે. અને આ કોઈ ધીમી ગતિ નથી, આ ખૂબ જ શક્તિશાળી છે. ખાલી કલ્પના કરો, વિષુવવૃત્ત પર એટલે કે પૃથ્વીના બરાબર મધ્યભાગમાં આપણો ગ્રહ લગભગ 1,674 કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ઝડપે ફરી રહ્યો છે. આ જબરદસ્ત સ્પીડ એક એવું બળ પેદા કરે છે જે સીધી રીતે પૃથ્વીના આકારને ઘડે છે. આટલી ઝડપથી ફરવાને કારણે એક બળ ઉત્પન્ન થાય છે જેને આપણે વિજ્ઞાનની ભાષામાં કેન્દ્ર ત્યાગી બળ અથવા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહીએ છીએ. આ બળ દરેક વસ્તુને કેન્દ્રથી બહારની તરફ ધકેલે છે. અને આ બળની અસર વિષુવવૃત્ત પર સૌથી વધારે હોય છે, જેના કારણે પૃથ્વીનો વચ્ચેનો ભાગ બહારની તરફ ફૂલી જાય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે કેન્દ્રત્યાગી બળ બહારની તરફ ધક્કો મારે છે ત્યારે એ જ સમયે બીજું એક મહાશક્તિશાળી બળ, ગુરુત્વાકર્ષણ, બધી જ વસ્તુઓને અંદરની તરફ એટલે કે કેન્દ્ર તરફ ખેંચે છે. અને આ ખેંચાણ ધ્રુવો પર સૌથી મજબૂત હોય છે, જે પૃથ્વીને ઉપર અને નીચેથી ચપટી બનાવે છે. અને હા, આને યાદ રાખવાની એક મજેદાર રીત પણ છે. આ એ જીએફ નથી જે કોલેજમાં હોય. આ છે ગ્રેવિટેશનલ ફોર્સ. તો બસ આ બે બળો વચ્ચેની ખેંચતાણ, એક બહાર ધકેલે અને બીજું અંદર ખેંચે, એ જ પૃથ્વીને એનો ખાસ જીઓઇડ આકાર આપે છે. તો ટૂંકમાં સમજીએ તો કેન્દ્ર ત્યાગી બળ વિષુવવૃત્ત પર મેક્સિમમ છે, એટલે ત્યાંથી પૃથ્વી ફૂલે છે. અને ગુરુત્વાકર્ષણ બળ ધ્રુવો પર મેક્સિમમ છે, એટલે ત્યાંથી પૃથ્વી ચપટી બને છે. બસ આ બે બળોનું જે બેલેન્સ છે ને, એ જ પૃથ્વીના જીઓઇડ આકારને જન્મ આપે છે. ચાલો, હવે આપણે પૃથ્વીનો આ જટિલ આકાર તો સમજી ગયા, પણ હવે સવાલ એ થાય કે આ આડી અવળી સપાટી પર કોઈ જગ્યા કેવી રીતે શોધવી? આના માટે જ ભૂગોળશાસ્ત્રીઓએ અક્ષાંશ અને રેખાંશની એક સિસ્ટમ બનાવી. પણ અક્ષાંશ એટલે શું? શું એ નકશા પર દોરેલી માત્ર એક લાઇન છે? અને અહીં જ આખા વિષયનો સૌથી મોટો કોન્સેપ્ટ સ્પષ્ટ થાય છે. ધ્યાનથી સાંભળજો. અક્ષાંશ એ નકશા પર દોરેલી ખાલી એક રેખા નથી. હકીકતમાં એ પૃથ્વીના કેન્દ્રથી એની સપાટી સુધી માપવામાં આવેલું એક કોણીય અંતર છે, એટલે કે એક એંગલ છે. નકશા પર આપણે જે રેખાઓ જોઈએ છીએ એ તો બસ એ અંદરના ખૂણાઓનું બહારનું પ્રતિબિંબ છે. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? ચાલો કલ્પના કરીએ કે આપણે પૃથ્વીને બરાબર વચ્ચેથી કાપી નાખી છે. હવે એના કેન્દ્રમાંથી આપણે એક 0 ડિગ્રીની સીધી રેખા દોરીએ, જે આપણું વિષુવવૃત્ત બન્યું. બરાબર? હવે એ જ કેન્દ્રમાંથી સપાટી પરના કોઈપણ બિંદુ સુધી એક ખૂણો માપો. એ ખૂણાને અનુરૂપ પૃથ્વીની સપાટી પર જે આખું વર્તુળ બને છે ને, એ જ છે અક્ષાંશ રેખા. ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તના સમતલથી ઉત્તર તરફ 30 ડિગ્રીનો એક ખૂણો બનાવ્યો.
યાદ રાખજો, આ ખૂણો પૃથ્વીની અંદર બની રહ્યો છે. તો પૃથ્વીની અંદર બનેલો આ 30 ડિગ્રીનો ખૂણો પૃથ્વીની બહારની સપાટી પર 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ નામની એક આખી ગોળાકાર રેખા બનાવે છે. આનો મતલબ એ થયો કે નકશા પર દેખાતી દરેક અક્ષાંશ રેખા હકીકતમાં પૃથ્વીના કેન્દ્રમાં બનેલા એક ચોક્કસ ખૂણાનું જ પરિણામ છે. હવે અહીં એક મજેદાર ગણિત છે. જુઓ, વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રીથી ઉત્તર ધ્રુવ સુધી 90 ખૂણા છે અને દક્ષિણ ધ્રુવ સુધી પણ 90 ખૂણા છે. તો 90 ઉત્તરના, 90 દક્ષિણના અને એક વિષુવવૃત્ત પોતે એટલે કુલ 181 અક્ષાંશ ખૂણા થયા. પણ અહીં એક સવાલ થાય, જો ખૂણા 181 છે તો પછી નકશા પર અક્ષાંશ રેખાઓ ફક્ત 179 જ કેમ હોય છે? પેલા બાકીના બે ક્યાં ગયા? વેલ, આ કોઈ ભૂલ નથી. એની પાછળ એકદમ સિમ્પલ લોજિક છે. કારણ એ છે કે 90 ડિગ્રી ઉત્તર અને 90 ડિગ્રી દક્ષિણ એ રેખાઓ નથી, એ ફક્ત બિંદુઓ છે. એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. અને તમે એક બિંદુની આસપાસ રેખા તો દોરી ના શકો, બરાબર ને? એટલે કુલ 181 ખૂણામાંથી આ બે બિંદુઓ બાદ કરી દઈએ એટલે આપણને 179 અક્ષાંશ રેખાઓ મળે છે. અને આનું પ્રેક્ટિકલ મહત્વ પણ બહુ જ છે. અક્ષાંશની દરેક ડિગ્રી વચ્ચેનું અંતર લગભગ એક સરખું રહે છે, જે આશરે 111 કિલોમીટર જેટલું હોય છે. આનો અર્થ એ કે અક્ષાંશના આધારે ઉત્તર દક્ષિણ દિશામાં અંતરની ગણતરી કરવી ખૂબ જ સરળ બની જાય છે. તો અક્ષાંશ આપણને પૃથ્વી પર આપણું ઉત્તર દક્ષિણનું લોકેશન તો પાક્કું બતાવી દે છે. જો કોઈ કહે કે એ 30 ડિગ્રી ઉત્તર પર છે તો આપણને તરત ખબર પડી જાય કે એ વિષુવવૃત્તથી કેટલા ઉત્તરમાં છે. પણ શું કોઈનું ચોક્કસ સરનામું શોધવા માટે આટલી માહિતી પૂરતી છે? અને અહીં જ એક સમસ્યા ઊભી થાય છે. 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ એ કોઈ એક બિંદુ નથી, એ તો આખી પૃથ્વીની આસપાસ ફરી વળતું એક બહુ મોટું વર્તુળ છે. મતલબ કે એ વ્યક્તિ એ રેખા પર અમેરિકામાં પણ હોઈ શકે છે, આફ્રિકામાં પણ અને ભારતમાં પણ. કોઈને ચોક્કસ રીતે શોધવા માટે આપણને પૂર્વ-પશ્ચિમ દિશાની માહિતી પણ જોઈએ. તો આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકે છે. જો અક્ષાંશ ફક્ત અડધી જ વાર્તા કહે છે, તો બાકીની અડધી શું છે? આપણે પૃથ્વી પર કોઈનું ચોક્કસ સરનામું કેવી રીતે શોધી શકીએ? અને એનાથી પણ વધારે મહત્વનો સવાલ કે એ જગ્યા પર સમયની ગણતરી કેવી રીતે કરી શકીએ? આ બધા જ સવાલોનો જવાબ રેખાંશના કોન્સેપ્ટમાં છુપાયેલો છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું.